ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા જૂનાગઢ જિલ્લા માટે રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા પંચાયત અને જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની બેઠકોનું રોટેશનનું નવું જાહેરનામું બહાર પાડ્યું। આ ફાળવણી ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદામાં તાજેતરમાં થયેલા સુધારા પછી પ્રથમ વખત લાગુ કરવામાં આવી છે, જેનાથી રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે। 27% ઓબીસી અનામતની અમલવારી કરતા અનેક બેઠકોના રોટેશન બદલાયા। જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી નવા રોટેશન મુજબ એસસી માટે 3, જે પૈકી મહિલાઓ માટે 2, એસટી માટે 1 પુરુષ, ઓબીસી માટે 8, જે પૈકી 4 મહિલા માટે અને સામાન્ય માટે 18, જે પૈકી 9 બેઠક મહિલા માટે અનામત રહેશે। વંથલી તાલુકાની કુલ 22 બેઠકો છે। આમાંથી 6 બેઠકો ઓબીસી માટે અને 11 બેઠકો મહિલાઓ માટે અનામત થઈ છે। માણાવદર તાલુકામાં કુલ 26 બેઠકોમાંથી 7 બેઠકો ઓબીસી માટે અને 13 બેઠકો મહિલાઓ માટે અનામત થઈ। વિસાવદર તાલુકાની 26 બેઠકમાંથી 7 બેઠક ઓબીસી અને 13 બેઠક મહિલાઓ માટે। ભેંસાણ તાલુકામાં કુલ 18 બેઠકોમાંથી 5 બેઠકો ઓબીસી અને 9 બેઠકો મહિલા માટે। મેંદરડા તાલુકાની કુલ 16 બેઠકોમાંથી 4 બેઠક ઓબીસી અને 8 બેઠક મહિલાઓ માટે અનામત થઈ છે। માળિયાહાટીના તાલુકામાં કુલ 24 બેઠકોમાંથી 6 બેઠકો ઓબીસી અને 12 બેઠકો મહિલાઓ માટે। કેશોદ તાલુકામાં કુલ 28 માંથી 8 બેઠકો ઓબીસી અને 14 બેઠકો મહિલા માટે। માંગરોળ તાલુકાની કુલ 28 બેઠકમાંથી 8 બેઠક ઓબીસી અને 14 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે।